જોજો સાચું છું, ચોરી થઈ જશે અને તમને ખબર પણ નહીં પડે. આવું એટલા માટે કહી રહ્યા છે કેમ કે ઘરના લોકો સૂતા રહ્યા ત્યારે તસ્કરો આવ્યા, ઊંઘમાં તેમના પર સ્પ્રે માર્યો અને પછી શાંતિથી ચોરી કરીને રફુચક્કર થઈ ગયા. જી હા, સુરતના ડિંડોલી વિસ્તારમાં તસ્કરોએ એક જ રાતમાં 3 મકાનોને નિશાન બનાવીને મોટી લૂંટ ચલાવી અને ચોરોની મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. કેમ કે તસ્કરોએ ઘરમાં ઘૂસીને અંદર સૂઈ રહેલા લોકો પર કોઈ નશીલા સ્પ્રેનો છંટકાવ કર્યો, જેના કારણે ઘરના સભ્યો બેહોશ થઈ ગયા. લોકો બેભાન હાલતમાં હતા ત્યારે જ તસ્કરોએ આરામથી ઘર ફેંદીને સોનાના દાગીના અને રોકડ સહિતની કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી. આજે સવારે જ્યારે ઘરના લોકો જાગ્યા ત્યારે તેમને ચોરી થઈ હોવાની જાણ થઈ અને સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર મહેક સોસાયટીમાં કોઈ પહેલી ઘટના નથી. અગાઉ પણ આ જ સોસાયટીમાં 3 વખત ચોરીની ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર બનતી આ ઘટનાઓને પગલે પોલીસની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે રાત્રિ દરમિયાન પોલીસનું યોગ્ય પેટ્રોલિંગ ન હોવાને કારણે તસ્કરોને મોકળું મેદાન મળી રહ્યું છે. હાલમાં તો ડિંડોલી પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.